નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હોટલાઇનના આ વિશેષ કાર્યક્રમમાં. ભારતીય જનતા પાર્ટી એટલે કે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટાઈ ચૂક્યા છે. નીતિન નવીન યંગેસ્ટ પ્રમુખ કહી શકાય. એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે માત્ર 46 વર્ષની ઉંમરના વ્યક્તિ એ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે પક્ષ પર તેની પડનારી અસરો અને તેમનું શું આયોજન હોઈ શકે છે નવી ચૂંટણીઓને લઈને તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે મોજૂદ છે કિરીટભાઈ ત્રિવેદી, રાજકીય વિશ્લેષક છે અને વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ માસ કોમ્યુનિકેશનમાં તેઓ જર્નલિઝમ શીખવી રહ્યા છે. સ્વાગત છે આપનું કિરીટભાઈ. જી ધન્યવાદ કમલેશભાઈ. માત્ર 46 વર્ષની ઉંમરે અધ્યક્ષ બનવું, આપ શું માનો છો કિરીટભાઈ? ભારતીય જનતા પાર્ટીની સફળતાનો રાજ આ છે. જો દર્શક મિત્રો સમજે, ભારતીય જનતા પાર્ટી એક એવું પ્લેટફોર્મ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી નીતિન નવીન એ 12મા પ્રમુખ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બિહારથી આવે છે તેઓ. 26 વર્ષની ઉંમરે તેઓ ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ પાર્ટી સાથે સતત કનેક્ટ રહ્યા. પાર્ટીના સંગઠનમાં ખૂબ મોટા કામો એમણે કર્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરવું એટલે પેરેલલ ગવર્મેન્ટ, તમને સેન્ટ્રલની ગવર્મેન્ટમાં તમે પેરેલલ હો એટલા પાવર મળે છે, એટલા બધા હોદ્દાઓ જવાબદારીપૂર્વક તમારે નિભાવવા પડે છે. આખા દેશનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એને તમારે સંભાળવાનું છે અને આખા દેશની અંદર સંગઠનના મામલે શું ચાલી રહ્યું છે એ બધી જ બાબતોનો તમારે ખ્યાલ રાખવાનો છે. તમને કારોબારી આખી મળશે, રાષ્ટ્રીય કારોબારી મળશે. એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનું પણ તમે પક્ષની ગાઈડલાઈન પ્રમાણે માર્ગદર્શન કરશો. એની સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ હોય કે રાજનાથસિંહ હોય, એ તમામ હવે એમના કાર્યકર છે. આ પોસ્ટ એટલી બધી મોટી છે કે વડાપ્રધાન પોતે કહ્યું છે, આજે નરેન્દ્રભાઈએ જ્યારે આ કાર્યક્રમ યોજાયો એમનો અને એમના નામની જાહેરાત થઈ ત્યારે એમણે કહ્યું છે કે આજથી હું પણ નીતિન નવીનનો એટલે કે આપણી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકર છું. હવે જો વડાપ્રધાન જેવા વ્યક્તિ, આટલા ઊંચા પદ ઉપર બેઠેલા વ્યક્તિ આ પ્રમાણે કહેતા હોય તો ભારતીય જનતા પાર્ટીની પરંપરા કેવી છે એ સમજી શકાય. બીજી વસ્તુ કે પૂર્ણપણે લોકશાહી ઢબે ચાલતી આ પાર્ટી છે. પાર્ટીનું સંગઠન લોકશાહી ઢબે ચાલે છે. પાર્ટીના નાનામાં નાના કાર્યકરો એના સૈનિક છે અને હોદ્દેદારો છે એ એના સિપેસાલાર છે અથવા તો કમાન્ડર છે અથવા તો સેનાપતિ છે એમ કહી શકાય. રાજા પોતે એમ કે હું મારા જે સેનાપતિ છે મારી પાર્ટીના, એ સેનાપતિનો હું એક નાગરિક છું, હું એક સભ્ય છું. આના ઉપરથી સમજી શકાય કે છેલ્લા 75 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી સિવાય, આપણે ભારતીય જનતા પાર્ટીને તો માનો ને કે 50 વર્ષ થયા સ્થાપનાને એમ ગણી શકીએ આપણે, 25 ને 21 એટલે 46-47 વર્ષ જ થયા એમ જ કહી શકીએ અત્યારે તો આપણે. તો 46-47 વર્ષની આ પરંપરા, જેને અટલ બિહારી વાજપેયીજીથી માંડી અને લોકપ્રિય નેતા લાલકૃષ્ણ અડવાણીજીથી માંડી અને આ બધા જ જે અમિત શાહ છે એ બધા જ નેતાઓએ આ પદ ભોગવ્યું છે. આ પદ ઉપર એમણે સત્તારૂઢ થઈ અને ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રની અંદર અને દેશના અનેક રાજ્યોની અંદર સત્તા અપાવી છે. ભારતીય જનતા પાર્ટીનું જે મૂળ સૂત્ર છે સંગઠન અને શક્તિ. ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત છે, એની શક્તિ એના કાર્યકરો છે, એના હાથ, પગ, નાક, ગળું, મોઢું, આંખ બધું જ એના કાર્યકરો છે. અને એ કાર્યકરો ક્યારે મુખ્યમંત્રી બની જાય છે, ક્યારે વડાપ્રધાન બની જાય છે, ક્યારે પ્રદેશ પ્રમુખ બની જાય છે અથવા તો ક્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય છે, એ કોઈને ખબર હોતી નથી. એ કાર્યકરોને પોતાને પણ ખબર હોતી નથી. તો આ પરિસ્થિતિની અંદર હવે જે નવી નિમણૂક થઈ છે એમાં જોઈએ તો એમની સામે ચેલેન્જીસ ઘણા બધા છે.
વડાપ્રધાને આજે એટલે સુધી કીધું છે પોતાના વક્તવ્યમાં, આ જે પદગ્રહણનો કે જે કાર્યક્રમ હતો, મળવા ગયા એને ત્યારનો જે કાર્યક્રમ હતો એના અંદર એટલે સુધી કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ પરિવારની ઉભી કરેલી પાર્ટી નથી, પરંતુ છે એક પરિવાર. એમાં ભાઈ બહેન જ પ્રમુખ બની શકે એવું નથી. એમાં પિતા બને પ્રમુખ, સ્થાપના કરે પક્ષની, પછી એનો દીકરો બને, પછી એનો દીકરો બને, પછી એનો દીકરો બને, એવું નથી. અહીંયા તો સામાન્યમાં સામાન્ય છેવાડાનો કાર્યકર હોય એને પક્ષ ધારે, પક્ષની નેતાગીરી ધારે તો ટોપ ઉપર લઈ જઈ શકે છે. એટલી ખુલ્લા મને ચાલતી આ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી. બીજી વસ્તુ, અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી, 49 વર્ષની ઉંમરે એમને જવાબદારી આપવામાં આવી હતી અને એમણે જવાબદારી સુપેરે નિભાવી. કોઈ પણ નેતા ગમે એ ઉંમરે જવાબદારી મળે અને યંગ એજમાં તમને આટલી મોટી જવાબદારી મળે તો એ બહુ ફરક હોય છે. પીઢ નેતા 60 વર્ષ 65 વર્ષની ઉંમરના હોય અને એમને જવાબદારી મળે તો એમની કાર્ય પદ્ધતિ અલગ હોય. આ તો યુથને આગળ આવવા માટેનું આહવાન છે કે આ પાર્ટીની અંદર તમને સ્કાય ઇઝ લિમિટ એવી વાત છે. આ બીજી વસ્તુ કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7મી 8મી રોમાં બેઠા હતા. મુખ્યમંત્રીનું મેન્ડેટ આવવાનો હતો ત્યારે એમને પોતાને પણ ખબર નહોતી કે એમના ઉપર આટલી મોટી ગુજરાતની જવાબદારી સોંપવામાં આવશે. થઈ શક્યું? કોઈ જગ્યાએ નામ ચર્ચામાં નહોતું. સટ્ટા બજારમાં પણ એમનું નામ નહોતું. કમલેશભાઈ, સટ્ટા બજારમાં એમનું નામ ચર્ચામાં નહોતું. સી.આર. પાટીલ, નોન ગુજરાતી વ્યક્તિ, ગુજરાતની અંદર પ્રદેશ અધ્યક્ષ બને છે, ગુજરાતની અંદર સાંસદ બને છે, ગુજરાતની અંદર રહી અને કેન્દ્રમાં આટલો મોટા ખાતાની અંદર તેઓ મંત્રી બને છે, કેબિનેટ મંત્રી બને છે. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, કોંગ્રેસમાં શક્ય નથી. આપણે ખુલ્લેઆમ કહી શકીએ કોંગ્રેસમાં આ વસ્તુ શક્ય નથી. કેમ કે કોંગ્રેસ એ જવાહરલાલ નહેરુ એની પેઢી છે. ત્યાં લોકશાહી નથી. ત્યાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેટલું કહે છે એટલું જ પાણી એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીવાનું છે. એટલે આ ફરક જે છે એ ફરક જ ભારતીય જનતા પાર્ટીને નવી ઓળખ આપે છે અને નાનામાં નાના કાર્યકરને પણ એક બુલંદ ઈરાદા સાથે સંગઠનનું કામ કરી અને આગળ વધવાનું પ્લેટફોર્મ આપે છે એવું ચોક્કસપણે કહી શકાય. કમલેશભાઈ, જી, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ બંને વ્યક્તિઓની પરમિશનથી નવા અધ્યક્ષ આવ્યા હોય એટલે એમની ચૂંટણીમાં બહુ મોટો રોલ હોઈ શકે આ બે પીઢ નેતાઓનો. અને બંનેની પસંદગી એક યુવા નેતા ઉપર આવી તો એ શું હોઈ શકે છે લોજિક? એની પાછળનું લોજિક એવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશને માટે યુથ ઉપર વિશ્વાસ રાખે છે, યુવાનો, આ દેશના યુવાનો ઉપર વિશ્વાસ રાખે છે. અને જ્યાં 65% જેટલી વસ્તી યુથની હોય, યુવાનોની હોય, ત્યાં તમે યુવા લોકોને તમે કાર્યકર તરીકે જોડો, પક્ષમાં જોડાવાનું આહવાન કરો. વડાપ્રધાનશ્રીએ આજે એના વક્તવ્યમાં પણ કહ્યું છે કે મારે 1 લાખ યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટ કરવા છે આવનારા દિવસોની અંદર. હવે 1 લાખ યુવાનો એની સાથે કનેક્ટ થશે એટલે તમે વિચાર કરો કે એનું જે ફલક છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે ઓલમોસ્ટ કહી શકાય કે સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી છે કે એની પાસે એટલી મોટી, સમગ્ર વિશ્વમાં કોઈ રાજકીય પાર્ટી પાસે જેટલા કાર્યકરો નથી એટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલા હોદ્દેદારો, એટલા ઘરે ઘરે કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના અને ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માનનારા લોકો છે. આટલા મોટા પક્ષની અંદર જો યુવાનો, નવું પેઢી આવશે, આ જેનજી, આપણે એને જેનજી કહીએ છીએ પ્રેમથી, જેનજી આવશે ભારતીય જનતા પાર્ટીમાં તો હજી પણ આ સંગઠન વધારે મજબૂત બનશે. હવે 1 લાખ લોકોને આવવા માટેનું આહવાન કર્યું વડાપ્રધાનશ્રીએ એટલે એનું વિઝન સ્પષ્ટ છે કે આ પાર્ટીની પરંપરાથી એ લોકો અવગત થાય, એ લોકો પાર્ટી કરતા પણ દેશને મહાન માને, કેમ કે આ બધા જ રાષ્ટ્રવાદી લોકો છે. આ લેફ્ટિસ્ટ વિચારસરણી વાળા નથી. કોંગ્રેસની અંદર તમને લેફ્ટિસ્ટ વિચારસરણી જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદને સમર્પિત પાર્ટી છે અને રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ સિવાય દેશની અંદર બીજી કોઈ વાત ન હોઈ શકે.
જો વડાપ્રધાન એમ કહેતા હોય કે હું 1 લાખ નવા યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું આહવાન કરું છું, એમના આહવાનથી 1 લાખની જગ્યાએ 10 લાખ લોકો આવશે આ પાર્ટીમાં, કેમ કે આ પાર્ટીની અંદર સાચી લોકશાહી તમને જોવા મળે છે. તમને તમારા કેલિબર પ્રમાણે ત્યાં સ્થાન મળે છે, તમને હોદ્દો મળે છે, તમને માન સન્માન મળે છે, તમને નેતાગીરી મળે છે, તમને ટીમને લીડ કરવાની શક્તિ મળે છે. અને વિશેષ બાબત કે આ પાર્ટીની અંદર દરેક પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. એટલે જ આપણને ઘણી વખત એવું લાગે કે આ જે નેતા છે એ વિરોધ પક્ષની ભાષા કેમ બોલે છે. ઘણી વખત એવું બને છે. આપણે સુરતની જ વાત કરીએ પર્ટિક્યુલર, કે ગુજરાતની વાત કરીએ, ગુજરાતના ધારાસભ્યો વારે વારે મુખ્યમંત્રીને લેટર લખે છે કે એના કામ નથી થતા. આ પણ એક પ્રકારનો પોતાની પાર્ટી સામેનો વિરોધ છે. એ વિરોધ પક્ષની ભૂમિકા પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં એનો કાર્યકર કે નેતા વિરોધ પક્ષની ભૂમિકા પણ ભજવી શકે છે, એટલી આઝાદી છે. કોંગ્રેસની અંદર આવું કોઈ નેતા બોલે તો બીજા દિવસે એનું નામ યાદીમાંથી પણ, મતદાર યાદીમાંથી પણ નીકળી જાય. કોંગ્રેસમાંથી તો નીકળી જાય તો સ્વાભાવિક છે, એનું નામ મતદાર યાદીમાંથી પણ ઉડી જાય, કેમ કે ત્યાં જો હુકમી છે એક પ્રકારની. એક જ પરિવાર પાસે પાવર રહે એવી વ્યવસ્થા છે. પહેલા નહેરુજી પાસે હતી, ત્યાર પછી ઇન્દિરાબેન પાસે આવી, એનાથી રાજીવ ગાંધી પાસે ગઈ, અને હવે સોનિયાબેન પાસે છે, અને રાહુલ ગાંધી પાસે છે, અને પ્રિયંકા પાસે છે. ફરી ફરીને 3 માંથી એક પાછા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. મલ્લિકાર્જુન ખડગેને ગમે ત્યારે ખડકથી માથું વાટીને એની જગ્યાએ આમને બેસાડી દેશે કોઈને પણ. કેમ? કેમ કે ત્યાં પરિવારવાદ ચાલે છે. સેમ સમાજવાદી પાર્ટીની અંદર ત્યાં પણ આ જ છે. સેમ લાલુ પ્રસાદ યાદવની પાર્ટીમાં છે, જનતા દળમાં આ જ પરિસ્થિતિ છે. એટલે આ જે પરિસ્થિતિ છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જેવી મોટી પાર્ટીની અંદર એક તો બીજી મહત્વની વાત કમલેશભાઈ એ પણ છે કે નીતિન નવીન જે ચૂંટાયા છે એ બિનહરીફ ચૂંટાયા છે. એટલે પાર્ટીના કાર્યકરો, પાર્ટીના નેતાઓ, અલગ અલગ પ્રદેશના પ્રમુખો, એ બધાની વચ્ચે કેટલું મજબૂત સંકલન હશે કે એક વખત આ નામ આમણે ફોર્મ ભર્યું એટલે બીજા કોઈએ ભરવાનું નથી. 1 લાઇન મેન્ડેટ, હાઈકમાન્ડનો એક ઓર્ડર આવી ગયો કે કોઈએ ફોર્મ ભરવાનું નથી એટલે કોઈ નહીં ભરે. બીજા પક્ષોની અંદર શું પરિસ્થિતિ છે? ક્યાં એ લોકોને ફોર્મ ભરવાના જ નથી, ત્યાં બધા બિનહરીફ જ આવે છે, કેમ કે 1, 2 ને 3, ઇન ને 3 માંથી જ માથું નક્કી કરવાનું છે. યુથને જે જોડવાની વાત કરી છે આજે વડાપ્રધાને, બહુ મોટો સંદેશ છે. શોર્ટ કહી શકાય એવા 1 લાખ વોટ એમણે પાકા કરી લીધા. આ દ્રષ્ટિથી, રાજકીય દ્રષ્ટિથી જુઓ તો એ પણ એક એનો અર્થ નીકળે કે 1 લાખ વોટ એને પાકા કરી લીધા કે ભાઈ 1 લાખ વોટર તો મારા વધી જ ગયા, ચાલો. એટલે આ બધી જ જે છૂટ મળે છે પાર્ટીની અંદર, યુથને સાથે લઈને ચાલવાની જે વાત છે, યુથ સાથે આવશે એટલે એ કાર્યકર 40-50 વર્ષ સુધી એ પાર્ટી માટે કામ કરશે, 40-50 વર્ષ સુધી એની સાથે જોડાયેલા રહેશે, એમની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરશે, લોકોને કન્વિન્સ કરીને વધુ ને વધુ પાર્ટીમાં લાવશે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની લોકશાહીમાં જ આ શક્ય છે. અગેન કહું છું, કોંગ્રેસમાં આ શક્ય નથી. કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ માથા પછાડીને એમ કહેવાય કે જીવ આપી દીધો એ લોકોએ પક્ષ માટે, પણ એમને ક્યારેય આવું મોભાનું સ્થાન મળ્યું નથી. અહીંયા એક 46 વર્ષના યુવાનને સીધા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં જે શક્ય છે કે 50 વર્ષની ઉંમરે હાલના આપણા વડાપ્રધાનને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. એ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીનો નિર્ણય હતો, અને એ લોકોએ એમને સફળ મુખ્યમંત્રી બન્યા, અને હિન્દુસ્તાનના ઇતિહાસમાં સૌથી વધારે સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમે કહી શકો. અને આ મામલે કોઈ ચર્ચા ન કરી શકે. બીજી આમાં કોઈ આ 1 લાઇન મેન્ડેટ છે એ મહાન નેતા છે. આપણે કોઈની ભક્તિ નથી કરતા, આપણે પત્રકાર છીએ, પરંતુ વાસ્તવિકતા આપણા દર્શકોને ખબર પડે એ પણ આપણી જ ફરજ છે. સાચી જે વાત છે, આપણે કોઈ મોદીની ભક્તિ નથી કરતા, કોઈ ભારતીય જનતા પાર્ટીની ભક્તિ નથી કરતા, કે કોઈ કોંગ્રેસનો વિરોધ નથી કરતા, કે કોઈ અન્ય પાર્ટીનો વિરોધ નથી કરતા. આપણી નજર સામે જે ઇતિહાસ અત્યારે આકાર લઈ રહ્યો છે એને આપણે માત્ર ને માત્ર ઓબ્ઝર્વ કરવાનું છે. અને પક્ષની જે પરિસ્થિતિ છે, પક્ષને જે લેવલ સુધી આ લોકો લઈ ગયા છે, એક વિચારધારાને, રાષ્ટ્રવાદી વિચારધારાને જ્યાં સુધી લઈ ગયા છે, એના ઉપર આપણે ફોકસ કરવાનું છે, એમાંથી શીખવાનું છે
એમાંથી આપણે જાણકારી મેળવવાની છે અને એમાંથી જાણકારી મેળવ્યા પછી આ બધું એનાલિસિસ થઈ શકે છે. આ કોઈ એક દિવસનું કામ નથી. 25 વર્ષનું બેદર જાહેર જીવન અને 25 વર્ષનું વાંચન અને સંગઠનની કામગીરી આવું કોઈ વ્યક્તિમાં હોય તો એકમાત્ર નેતા આપણા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એટલે કમલેશભાઈ સાચી વાત કહી આપે. લોકશાહી છે એવું આપણે દાવા સાથે કહી શકીએ. જી કિરીટભાઈ, આપે જણાવ્યું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં બિનહરીફ જે ચૂંટાઈ આવ્યા છે નીતિન નવીન, વડાપ્રધાન શ્રી મોદી અને અમિત શાહજી જ્યારથી બિહારમાં ચૂંટણી હતી ત્યારથી જ સતત સંપર્કમાં હતા અને પૂરી વોચ સાથે એમનું અવલોકન કરવામાં આવી રહ્યું હતું. આપે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે એમનું જે પરફોર્મન્સ છે સમગ્ર ચૂંટણી દરમિયાન એ ઉડીને આંખે વળગે તેવું હતું. આ સિવાય એમણે મંત્રાલય પણ સંભાળ્યું હતું. એમની જે કામ કરવાની આવડત, કુશળતા જે હતી એ સતત જે ઉચ્ચ નેતાગીરી છે એના ધ્યાનમાં આવી રહી હતી. અને બિહારે જ્યારે આટલો મોટી ભેટ આપી હોય ભારતીય જનતા પાર્ટીને, ત્યારે ઓબ્વિયસ છે કે એમને પણ એક મોટું પદ મળે અને એ જ રીતે નીતિન નવીનને એક ખૂબ મોટો હોદ્દો એમને પ્રાપ્ત થયો છે. અને બીજું એ પણ કે ત્યાંના જે સમીકરણો છે એ પ્રમાણે કઈ જાતિના અધ્યક્ષ પસંદ કરવા, જાતિવાદ પણ ક્યાંક ને ક્યાંક અસર કરતો હોય છે. એવા સમયે બિહારમાં ખૂબ ઓછી જેમની વસ્તી છે એવી જાતિમાંથી એમને પસંદ કરવામાં આવ્યા. આપે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે નીતિન નવીનની પસંદગી છે એ ખૂબ કુનેહપૂર્વક કરવામાં આવી છે. અને હવે નીતિન નવીન એ વડાપ્રધાન શ્રી અને અમિત શાહના આ પસંદગીને કેટલી સાચી ઠેરવે છે એ તો સમય જ બતાવશે. નવી કુશળતા સાથે નવા પ્રાણ સંચાર કરવાનો પ્રયત્ન કરશે પક્ષમાં. આપણે પણ શુભકામનાઓ પાઠવીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા કાર્યક્રમમાં. નમસ્કાર. ધન્યવાદ. ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.